નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે સરકારી કર્મચારીઓના માટે 2000 જુલાઈથી મૂળભૂત પગારમાં ઓછામાં ઓછું 9000થી વધારો થવાની સંભાવના છે। ડીએનું શું થશે તો મિત્રો સંપૂર્ણ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ। તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવેલ છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, મિત્રો અવશ્ય જોઈન થઈ જાય તો આપણા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી તે પગાર બાબતે ડીએ બાબતે ડીઆર બાબતે કોઈ પણ અપડેટ આવે તો જાણ કરવામાં આવશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજે વિડીયો શરૂઆત કરું છું। વિડીયો લાઇક કરવાનું, ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો 7મા પગાર પંચમાં કેન્દ્ર સરકારની કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અને પેન્શનમાં મોંઘવારી રાહતની જુલાઈથી મૂળ પગારમાં મર્જ કરી તેવી અપેક્ષા છે, જ્યારે ડીએમાં આગામી સુનિશ્ચિત સુધારો થશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની કર્મચારીની મોંઘવારી ભથ્થું ડીએમાં મળે છે તે પેન્શનોને જીવન ખર્ચના ગોઠવણ તરીકે મોંઘવારી રાહત ડીઆર મળે છે। 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને 67 લાખ રૂપિયા પેન્શનો છે, 67 લાખ પેન્શનો છે, જેમાં ડીએમાં સુધારા અને તેના મૂળભૂત પગારમાં સંભવિત વિલીનીકરણ લાભ મળશે। અને મિત્રો આ વર્ષ માર્ચમાં મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે ડીએમાં 4% 50% સુધી વધારો કર્યો હતો, જેના કારણે એવા અટકળો શરૂ થઈ હતી કે ભથ્થું હવે મૂળભૂત પગાર મર્જ કરવામાં આવશે અને આ અટકળોમાં આધારે 2004માં 5 પંચના અગાઉની દાખલો હતો, જ્યારે પ્રથમ 50%નો ટોચ મર્યાદાના સ્પર્શો પછી સરકારે ડીએમાં મૂળ પગારમાં મર્જ કરી દીધો હતો। જો કે હવે છઠ્ઠા પગાર પંચ દ્વારા કોઈ પગલાંની ભલામણ કરવામાં આવી ન હતી। તો મિત્રો 2004માં ભૂતકાળના ઉદાહરણો અને વર્તમાન મોંઘવારી સ્થિતિને ટોકી નિષ્ણાતો કહી રહ્યા છે કે કેન્દ્રમાં ડીએ મૂળભૂત પગાર મર્જ કરવાનું વિચારી શકે છે અને ભથ્થામાં જેમ કે ઘર ભાડું, બાળકોનું શિક્ષણ ભથ્થું, બાળ સંભાળ માટે વિશેષ ભથ્થું, હોસ્ટેલ સબસિડી, ગ્રેજ્યુટી ટોચ મર્યાદા આ વર્ષની શરૂઆતમાં ડીએ વધાર્યા પછી આપમેળે સુધારિત કરી દેવામાં આવશે। આ નિષ્ણાતો મતે કેન્દ્રમાં નવી સરકાર રચ્યા બાદ ડીએ બેઝિક પે મર્જરની જાહેરાત કરવામાં આવી તેવી સંભાવના છે। ડીએમાં આગામી વધારો જુલાઈનો થવાનો છે। ડીએમાં મૂળ પગાર મર્જ કર્યા પછી આ ભથ્થું ફરીથી ઝીરોથી શરૂ થશે। અને મિત્રો 7મા પગાર પંચમાં જે 7ના પગારના મેટ્રિક્સના આધારે સરકારી કર્મચારી લેવલ 1માં મૂળભૂત પગારનો લઘુત્તમ વધારો સૂચવતી આ ગણતરી પર નજર નાખીએ તો વિવિધ પે બેન્ડને આવરી લેતા 18 સ્તરો છે। લેવલ 1 5 હેઠળના કર્મચારીઓને 1800 થી 2800 ગ્રેડ પેમાં છે। ચાલો એક સરકારી કર્મચારીનું ઉદાહરણ લઈએ તો 1800 થી 2800ના ગ્રેડ પે સાથે લેવલ 1 કેટેગરીમાં આવે છે। 7મા મેટ્રિક્સ મુજબ લેવલ 1માં લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 છે અને તે વધે છે 29,200 રૂપિયા સુધી છે। લેવલ 1માં સ્ટાફ માટે ડીએ હવે 50% અથવા 9,000 પર ઊભું થવાથી આ કર્મચારી માટે મૂળ પગાર સુધારીને 27,000 કરવામાં આવશે અને ડીએ ફરીથી ઝીરોથી શરૂ થશે। એક બાજુ મિત્રો કર્મચારી માટે ડીએ પેન્શન અને માટે મોંઘવારી ભથ્થામાં રાહત ગણતરી અખિલ ભારતીય આધારે કરવામાં આવશે। કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPIના આધારે કરવામાં આવશે। સરકારે જાન્યુઆરી જુલાઈમાં અનુક્રમે 2 વારમાં ડીએ અને ડીઆરનો સુધાર કરવામાં આવશે। તો તમને ખબર છે ને મોંઘવારી ભથ્થું પછી છેલ્લા 12 મહિના માટે AICPI 18 વર્ષ 2001 અને 100 રૂપિયાની સરેરાશ। તો મિત્રો -115.70 ભાગ્યા 1.15.76 ટોટલ 100 આ મિત્રો જે છે મોંઘવારી ભથ્થુંની ગણતરી છે। તો આવીને અપડેટ માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો। જય હિન્દ, જય ભારત।